નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ ધોળકાના ચેરમેન સાહેબ શ્રી નવનીત ઝાલા સાહેબ, જે ખરેખર ખૂબ જ સરળ અને નિખાલસ સ્વભાવના માણસ છે, જે ખરેખર માણસને પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ આવે છે। ખાસ કરીને ઝાલા સાહેબ ધી આરાધના બચત સહકારી મંડળી ચલાવે છે, જે ખરેખર મધ્યમ તેમજ પછાત વર્ગના લોકોને રોજીરોટી પૂરી પાડવાનું કામ કરી રહ્યા છે। તેમાંય નંબર 1 બચત યોજનામાં જરૂરિયાતવાળા લોકોને લોન આપવામાં આવે છે, જે તેઓના અટકેલા કામમાં મદદરૂપ થાય છે। નંબર 2 દીકરી મારી વહાલનો દરિયો યોજના તથા દીકરો મારો કુળનો દીપક યોજના, જેના કારણે માતા પિતાની બાળકોને પરણાવવાની ચિંતામાંથી મુક્તિ અપાવે છે। નંબર 3 ફેમિલી સુરક્ષા કવચ યોજના, જે માણસની ઉંમર 25 થી 30 વર્ષ હોય અને તે વ્યક્તિ ફેમિલી સુરક્ષાનું 23 વર્ષનું ખાતું ખોલાવે, જે મજૂરી કરતો હોય તે વ્યક્તિ, પછી ભલે લેડીઝ હોય કે જેન્ટ્સ, તેની ઉંમર 48 કે 53 વર્ષ થાય ત્યારે આ મજૂરી કરતી વ્યક્તિને પણ પેન્શન તરીકે મહિને 10,000 રૂપિયા આ ફેમિલી સુરક્ષા યોજનાનો લાભ મળે છે અને પાછળની જિંદગી વળથી જીવી શકે છે। જેમ નોકરિયાત લોકોને પેન્શન આવે છે, એ જ રીતે એ મજૂરી કરતા વ્યક્તિને, ચાહે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, એને પણ પેન્શન યોજના જે નોકરિયાતને લાભ મળે છે એવો જ લાભ મળે છે અને પાછળની જિંદગી વળથી જીવી શકે છે। આ વ્યક્તિને પોતાની હયાતીમાં ખાતું બંધ કરવું હોય તો પણ કરી શકે છે અને લાખો રૂપિયા મેળવી શકે છે। આ છે માનની શ્રી નવનીત ઝાલા સાહેબની અને આપણી ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ। અને હવે સાંભળો આપણા લોકોના લાડીલા નવનીત ઝાલા સાહેબને। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। પ્રશ્ન જે બી હોય મને તમે પૂછી શકો છો। તમે ગમે એવો પ્રશ્ન પૂછશો એટલે હું તમને કાઢી મેળીશ, કાં તો હું ઘરે જતો રહીશ, એવું બનવાનું નહીં। એટલે તમારે જે બી પ્રશ્ન હોય અંદર રાખવાનો નહીં, કે એક પ્રશ્ન તમને માર્કેટમાં હેરાન કરશે, તમે કોઈ જવાબ નહીં આપી શકો અને તમે કામ નહીં કરી શકો, તો પૂછી લેવો સારો। ઘરે જઈને હેરાન થઈએ એનાથી પૂછી લેવામાં તકલીફ શું ભાઈ, તો પૂછી લેવો જોઈએ। તો પહેલી વસ્તુ કે આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ, જે ગવર્મેન્ટ અંડરટેકિંગ સંસ્થા છે, ગવર્મેન્ટના ધારાધોરણ મુજબ ચાલે છે। દર વર્ષે એનું ઓડિટ થાય છે। જેણે જે બી રિપોર્ટ જોવા હોય ઓફિસની અંદર પડ્યા છે, તમે જોઈ શકો છો। મંડળીની સ્થાપના 1994 થઈ, એટલે કેટલા વર્ષ થયા મંડળીના? 31 વર્ષ થયા। અત્યારે 32મું વર્ષ ચાલે છે। કોઈ બી સંસ્થા, કોઈ બી પડોશી આપણી બાજુમાં આવ્યા હોય ને, તો 4 મહિના પછી 4 મહિના સુધી રંગ જુદા હોય છે, 4 મહિના પછી બદલાઈ જાય છે। તો જે સંસ્થા 31 વર્ષથી ચાલતી હોય, એમ જોવાનું રહ્યું કશું? બધું આવી ગયું હોય બહાર, કે આટલા વર્ષ સુધી જેણે નાણાં કોઈના લીધા હોય, નાણાં આપ્યા હોય, તો એને દરેક તકલીફ પડી હોય, તો 1000 જાતના પ્રશ્નો થયા, 1000 જાતની મુશ્કેલીઓ થઈ। અને 31 વર્ષમાં તમને ખબર છે અને મને ખબર છે કેટલી સંસ્થાઓ આવીને બંધ થઈ, બરાબર? આપણે નજરે જોયું છે દરેક વસ્તુ, તો એ આપણે કોઈને પૂછવાની જરૂર નથી। તો આપણા માટે પહેલી વસ્તુ એ છે કે હું આજે મેં કોઈ સંસ્થાની અંદર 1 રૂપિયો રોક્યો, કે મેં કામ ચાલુ કર્યું, તો એ સંસ્થાનું નામ શું છે? આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ। એને કેટલા વર્ષ થયા? તો 31 વર્ષ થયા। એની કેટલી બ્રાન્ચ છે? તો કે 500 કરતાં વધારે બ્રાન્ચ છે। કેટલા એડવાઇઝર? 15,000 કરતાં વધારે એડવાઇઝર આ ગુજરાતની અંદર કામ કરે છે। તો આપણને એક બાબતનું એક ગૌરવ હોવું જોઈએ કે હું એ સંસ્થામાં કામ કરું જે આટલા વર્ષથી ચાલે છે, જેની આટલી બધી બ્રાન્ચ છે, જેની અંદર આટલા બધા એડવાઇઝર છે। હોવું જોઈએ કે નહીં? 100% હોવું જોઈએ। તો પહેલો પોઈન્ટ એ થયો કે આ બધા પોઈન્ટો સારા છે। સેકન્ડ પોઈન્ટ શું આવશે કે ભાઈ સંસ્થા ભલે જૂની રહી,
પણ બીજા કરતાં શું ડિફરન્સ તમારી જોડે આવશે? કંઈ ડિફરન્સ હોવો જોઈએ. જો આપણામાં કોઈ ડિફરન્સ નહીં તો આ બધા સેમ છીએ તો કોઈ ફરક પડતો નથી. તો આપણામાં ડિફરન્સ શું છે? તો આજે માર્કેટની અંદર કોઈ બી સંસ્થા લઈ લો, હું કોઈ સંસ્થાનું નામ કોઈ દિવસ નથી બોલતો, બધા સારા જ છે, હું તો એટલું જ કહું છું. પણ મારા કંઈક અલગ છે, બસ મારે એટલું જ બતાવવાનું. કોણ ખરાબ છે એવું મારે બતાવવાની જરૂર નહીં, બધા સારા જ છે, બહુ સારા છે, પણ એનાથી થોડો અલગ છું. તો આજે કોઈ બી સંસ્થા લઈ લો, 4-6% ઉપર કોઈ વ્યાજ નહીં આપતું, રાઈટ? મારી સંસ્થા કેટલું વ્યાજ આપે છે? 6%થી સ્ટાર્ટ કરે 12% સુધી વ્યાજ આવે છે. તો જો આટલું સરસ વ્યાજ મળતું હોય તો લોકો તમને પસંદ કરશે કેમ? તમે કોઈ બી પ્લાન આવશો તો 100% કહેશે ભાઈ ચલો બીજી સંસ્થા કરતા વધારે આપી દે. બીજું, એક સંસ્થા એવી બતાવો કે તમે જેટલા જમા રકમ કરી છે એનાથી વધારે પૈસા આપો, એક સંસ્થા આપી દો ખાલી. કોઈ બી સંસ્થા લઈ લો, જમા રકમ જેટલી હોય એના 70-80% આપે. છેલ્લે હું તો કહું છું, કોની ત્યાંથી દાગીનો લો અને બાજુ ધિરાણ કરતો એના પહોંચી જાઓ. લાખની ચેન લીધી તો લાખ મળશે, બાજુમાં જઈએ તો નહીં મળે, 70-80 થઈ ગયા. ધિરાણ લેવું હોય તો એટલા જ આવશે, વેચવા જઈએ તો 80-90% જ આવશે, એનાથી વધારે આવવાના નહીં. જ્યારે આરાધનાની અંદર 500 રૂપિયાનું ખાતું ખોલાવો સાહેબ, 12 મહિના પૈસા ભર્યા, કેટલા થયા? લોન કેટલી મળશે સાહેબ? લોકો તમને રોજ એક જ પ્રશ્ન કરે જાઓ એટલે પછી બંધ થઈ જાય મારે શું કરવાનું? તો તમે એને એક જ જવાબ આલો, ભઈલા તું 6000નો ચેક આપને, હું 15નો લઈને જ આવ્યો. તો ક્યાંય પ્રશ્ન રહ્યો? તમે ક્લિયર છો? તમારે કોઈ પ્રશ્ન આવતો નથી કે એને કેટલા આપે તમને? તમે કેટલા આપો છો? તો તમારે ચિંતા કરવાની કે એને ચિંતા કરવાની? તમારે ચિંતા કરવાની જ ભઈલા. તમને ના ખબર જ કહી દઉં કે કઈ કાલ હપ્તો ના ભરે તો મુશ્કેલી તો તમારે જ છે. તો કોઈને ગમે એને બી નથી લોન આપવાની, આ બી ધ્યાન રાખવાનું. તો તમે જે સંસ્થાની અંદર કામ કરી રહ્યા છે, પરફેક્ટ સંસ્થામાં કામ કરી રહ્યા. કેમ કે અત્યાર સુધીની એક સંસ્થાનું નામ મને દઈ દો કે જેણે લીધા એનાથી વધારે આપ્યા હતા. એક સંસ્થાનું નામ દઈ દો ને કોઈ બી વ્યક્તિ, એવી કોઈ સંસ્થા જ નહીં. બેંક સૌથી સારી મારા હિસાબથી, જેટલા મૂક્યા હોય ને એટલા આપીને ખાતું બંધ. એનાથી કોઈ સંસ્થા સારી નહીં. પણ કોઈ સંસ્થા એવી નહીં કે જમા રકમ કરતા વધારે આવે. તો તમે જે સંસ્થા ચોઈસ કરી રહ્યા છો એ સંસ્થા કેવી છે? જમા કરતા વધારે પૈસા આવે. ફર્સ્ટ યર 6000ના કેટલા આલ્યા? 15. સેકન્ડ યર 12 થયા, 12ના કેટલા આલ્યા? 25. થર્ડ યર 18 થયા, 18ના કેટલા આલ્યા? 35. એટલે 24 વર્ષ સુધીની ચોપડી છે, 24 વર્ષ સુધી લોન આવે. તો 24મા વર્ષે 6000 × 24 બરાબર કેટલા થયા? 144. લોન કેટલી મળશે સાહેબ? 144 ક્યાં, 10 લાખ ક્યાં? તો ખાલી કોઈ પણનું ખાતું ખોલવા જાઓ તો એક જ વસ્તુ સમજાવો, મારી મંડળી આટલા વર્ષ જૂની, આટલી સંસ્થા, તમે જ્યાં રહો છો એના બાજુમાં બ્રાન્ચ. એક ગામ એવું છે, એક સોસાયટી એવી છે જ્યાં બ્રાન્ચ નહીં છે? છે ને તો તમે ખુશકિસ્મત છો કે તમે એ સોસાયટીમાં જ્યાં બ્રાન્ચ નહીં. તો નેક્સ્ટ બ્રાન્ચ મેનેજર કોણ છે? તમે. તો તમે ખુશકિસ્મત છો કે ભાઈ હું એ જગ્યાએથી આવ્યો જ્યાં બ્રાન્ચ નથી. તો નેક્સ્ટ બ્રાન્ચ મેનેજર તમે છે. કે મંડળી બ્રાન્ચ ક્યાં આપે છે? હોમ ઓફિસ જ આપે છે. કોઈને બહાર સંસ્થા એવું નહીં સમજાવતી કે તમે બહાર બ્રાન્ચ કરો, હોમ ઓફિસ જ કરવાની. એનો બેનિફિટ સમજાવી દઉં સાહેબ. તમે 11 વાગે ઓફિસે જશો ને ત્યાર પહેલાના કોલ આવતા હશે, હા હું તમારો ઓફિસ આવીને બેઠો, તમે છો. તમે 11 વાગે જશો ત્યારે એ નોકરી જશે. તમે 5 વાગે ઓફિસ બંધ કરીને ઘરે જશો ત્યારે કોલ આવશે અમે આયા, તો અમે ઘરે આયા. આવું થશે કેમ? અને હોમ ઓફિસ એટલે કેટલા કલાક સર્વિસ આપશો તમે? 24 કલાક. તમે નહીં તો ભાભી આવશે, ભાભી નહીં તો છોકરા આપશે, રાઈટ? અહીંયા બેઠા છે જેટલા માણસો બેઠા છે એ 5000 ભાડું લે છે, 10000 ભાડું લે, 50000 ભાડું લે. ઓફિસ ક્યાં છે? ઘરે. તો સાહેબ મારા ઘરે જો મારી ઓફિસ થાય તો આનાથી વધારે કશું કહેવાય? કેમ કે તમે આજે આરાધનાની કીટ લીધી, કોઈનું એકાઉન્ટ ખોલવા ગયા, પહેલા માણસ શું પૂછે છે? 500 તો આપું છું પણ પછી કાલ ધ્યાન રાખજો, હા નહીતર પછી નહીં નીકળાય અહીંયા. આવું કહે છે કે નહીં? કહે છે. તો એનો જવાબ આપવો જોઈએ કે નહીં તમારે? તો એના માટે તમારે શું કરવાનું છે? હું કીટ લઈ અને શક્ય હોય તો આજે જ 20000 કરી નાખીશ. તમે જે ફળિયું સોસાયટી ગામમાં રહો છો ત્યાં 25 જણા આપણને ઓળખો છો કે નહીં? તો 25 ખાતા ના ખોલી શકીએ આપણે? તો આપણે નક્કી કર્યું છે આજ કે મારે આજ 20000 કરવું તો થાય કે નહીં? 100% થાય. તમે સાહેબ નક્કી કરો ને તો થાય, નક્કી નહીં કરતા ત્યાં સુધી કશું ના થાય. અહીંયા એવા માણસ અહીં બેઠા છે જેણે એક દિવસમાં લાખ રૂપિયાના ખાતા કર્યા, અને એવા માણસ અહીં બેઠા છે કે 20000 કર્યામાં 6 મહિના થયા પણ થઈ જશે, હવે થઈ જશે. પણ નક્કી તમે કરો કે આજ કરવું છે તો થાય છે, નહીં કરતા ત્યાં સુધી થતું નહીં. તો જે બી પર્સન છે રોજ તમે અહીંયા જેટલા પર્સન બેઠા છે ને આજના જમાનામાં કોઈ માણસ એવો નહીં એની ઉંમર ગમે એટલી છે કશું કરતો નહીં.
એવો કોઈ પર્સન નહીં. દરેક વ્યક્તિ ફેમિલી કંઈક તો હેલ્પ કરે જ છે, કંઈક તો કામ કરે છે, નાની મોટી આવક દરેક વ્યક્તિ લે જ છે. તો આપણે 8 કલાક જોબ કરીએ છીએ કે બીજું કંઈ ધંધો કરીએ છીએ, કંઈ બી કરીએ, એવરેજ સેલેરી શું છે? એવરેજ સેલેરી 15,000ની આજુબાજુ, બરાબર? કોઈ થોડી વધારે, કોઈ થોડી ઓછી. એના માટે કેટલા કલાક આલીએ છીએ? 8. તો મહિનાના કેટલા? 15,000. એટલે રોજના કેટલા થયા? 500. 8 કલાકના 1 કલાક આરાધના અપાય? 1 કલાક આપીએ, મસ્ત વેગ લઈને જઈએ, સરસ પ્લાન સમજાવીએ, આટલા વર્ષ ભરવાના, આ વસ્તુ કરવાની, આટલા પૈસા મળશે, આટલું સમજાવાય? કોઈ એક પોલિસી નાની એવી સમજાવી દઉં કઈ રીતે સમજાવવાનું. કોઈ પણ વ્યક્તિને ત્યાં જાઓ, એને એટલું સમજાવો કે તમે દર મહિને 1,000 રૂપિયા મને આપો. 12 વર્ષનું ખાતું સમજાવ્યું, સપોઝ સમજીએ તો દર મહિને 1,000, તો વર્ષે કેટલા થયા? 12,000. અને 12 વર્ષના કેટલા થયા? 1,44,000. વ્યાજ સાથે કેટલા પાકશે? 2.5 લાખ રૂપિયા. તો કોઈ પણનું બાળક 5 વર્ષનું 10 વર્ષનું એમના ઘરમાં છે, તો એમને જઈને સમજાવો કે 5 વર્ષનું 10 વર્ષનું બાળક છે, કાલે મોટું થશે, હાયર એજ્યુકેશન આવશે, લગ્ન પ્રસંગ આવશે, ઘણું બધું આવશે. એ દિવસે નાણાકીય જરૂરિયાત પડશે, ત્યાં તમારે ગમે ત્યાંથી નાણાં લેવા પડશે. તો ખાલી આરાધનામાં 1,000 રૂપિયા ભરો, તો વચ્ચે નાની મોટી જરૂરિયાત હોય તો લોન બી મળશે. અને 12 વર્ષ થશે એટલે 2.5 લાખ રૂપિયા મળશે. તો એ માણસને શું દેખાશે? ખાલી 2.5 લાખ. એને 1,000 નહીં દેખાય માર ભરવાના છે. એ 1,000 તો પહેલી તારીખે પગાર થાય એટલે આપી જ દેશે, પણ એને 2.5 લાખ જ દેખાશે. કાલ મારા બાળકના લગ્ન છે કે હાયર એજ્યુકેશન છે, તો હું શું કરીશ? તો કોઈ પણ વ્યક્તિને એક જ પોલિસી સમજાવી, કોઈના ઘરે જઈએ તો, અને પરફેક્ટ સમજાવો કે આ વસ્તુની તમારે જરૂર છે, તો 100% એ પોલિસી લેશે. તો 2.5 લાખ રૂપિયા દેખાશે એટલે દર મહિને હપ્તો એ એના સમયે આપી જ દેશે. તો પાર્ટીને વ્યવસ્થિત સમજાવીએ તો ભરશે કેમ? તો રોજ 1 કલાક કાઢીએ તો આવી એક પોલિસી સમજાવી શકાય. તો 1 કલાકના 1,000 રૂપિયાની પોલિસી આપી તો મંડળીનું ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ કમિશન કેટલું છે? 100%. તો તમને 1 કલાકના કેટલા મળ્યા? તો તમે 8 કલાકના કેટલા લઈને આવ્યા હતા? તમે ગાડા છો કે ડાયા છો? તમે નક્કી કરો. માન નહીં નક્કી કરવાનું, હું તો કોઈ કશું કહેતો જ નહીં, મારું કોમન છે. તો તમારે નક્કી કરવાનું, તમારા કલાકના તમારે 1,000 લેવા છે, 500 લેવા છે, 2,000 નું ખાતું લેવું તો 2,000 લેવા છે. તો કોને નક્કી કરવાનું? મારે નક્કી કરવાનું. મારી મરજીનો હું માલિક છું, મારે શું લેવું મારે નક્કી કરવાનું. તો મહિનાની અંદર આપણે જોબ કરીએ છીએ 15,000 માટે, તો કેટલા કલાક અને કેટલા દિવસ કરીએ છીએ? 8 કલાક, 24-26 દિવસ તો નોકરી કરવી પડે ને. તો કંપની ઇન્ટિમેશન આપે છે, આવતા મહિને તમે ના આવતા, બીજા માણસ રાખી લીધા, કહે છે કે નહીં? તો આ રાતના ખાલી 20 દિવસ કરી શકાય? એક જ મહિનો 20 દિવસ જ કરવાનું, પછી નહીં કરવાનું. કરાય? તો 20 દિવસમાં 20 પોલિસી થઈ ગઈ. કેટલા પૈસા મળ્યા? 20,000. સાહેબ 15,000 પગાર આવ્યો, 20,000 આરાધના આપ્યા. સેકન્ડ મંથ જોબ ના જશો, સેલેરી આવશે? આરાધના ના કરશો, સેલેરી આવશે? કમિશન આવશે? આવશે. કે પબ્લિક તો હપ્તો ભરશે જ ને, તો 2.5 લાખ લેવાના. તો એમ કેવા જવું પડશે તમારે. તમે રિંગ કરો ને ઘણા કે હપ્તો મોકલાવે, પહેલા ક્યાં ગૂગલ ફોનમાં તો જુઓ યાર, મેં ક્યારનું ગૂગલ પે કર્યું, કહે છે કે નહીં? કોઈ જોડે પૈસા લેવા જવું પડતું નથી. આપણા પૈસા આપણા ટાઈમે આપણા ખાતાની અંદર આવી જાય છે. 20,000 જે ખાતા કર્યા છે એ ઉઘરાવા માટે 1 દિવસ કાફી. કાફી કે કેમ? 100% કાફી છે. તો દર મહિને 1 મહિનામાં 20,000 ખાતા કર્યા, તો ખાલી દર મહિને 2 ખાતા નવા થાય. તો 20,000 ખાતા કર્યા પછી એ 20,000 ઉઘરાઈએ તો એનું કેટલું કમિશન રિન્યુઅલ મળે છે? તો કેટલું કમિશન થયું? 2,000 નવા ખાતા થાય તો બીજા કેટલા આવ્યા? 2,000. કેટલી આવક થઈ આપણી? જેની જોડે 20,000 ખાતા હોય, 2,000 નવા ખાતા કરે છે, એને મંડળી એક્સ્ટ્રા શું આલે છે? 1,100 રૂપિયા ઇન્સેન્ટિવ. એટલે મહિનાની આવક કેટલી થઈ? 51. અહીંયા ઘણા માણસ એવા બેઠા છે, એવા માણસને આપણે ઓળખીએ જ છીએ. જ્યાં બેસવું હોય ત્યાં બેસે, આપણે વાત ના કરશું. એવા માણસ જ હો આપણે જેને ઓળખીએ છીએ. 5-7 હજારમાં નોકરી કરે છે કે નહીં? આખો દિવસ આપ જ છે 5-7 હજારમાં. તો 5100 રૂપિયા કરવા માટે તમારે શું કરવાનું? બસ મેં 20,000 કર્યું, દર મહિને 2,000 કરું, 1 દિવસ આપું, થાય કે નહીં? 5100 કમાવાય? 100% મળે કે નહીં? હવે 5100 ની મેં આવક ચાલુ કરી તો હું કોઈ શો કરીશ કે નહીં કે મારે 5100 આરાધનામાંથી આવે? કહીએ કે નહીં? કોઈ તો કોઈ પૂછશે યાર તને આવે તો મને બતાવી યાર, હું કરી દઉં, કે નહીં? તો ફર્સ્ટ મંથ આપણે 20 કલાક આપ્યા આરાધનાને અને 20,000 નું કલેક્શન કર્યું. સેકન્ડ મંથ હું ફરી બેગ લઈ અને નીકળી શકું કે ભાઈ મને 20,000 મળ્યા અને દર મહિને 5100 મળે. કોઈ શો કરીએ આપણે? આખા મહિનામાં એક વ્યક્તિનો કોલ આવે છે કે નહીં તમને કે ભાઈ પાર્ટ ટાઈમ મને કંઈ કામ હોય તો આપો? પૂછે છે કે નહીં? કોઈ પૂછે જ છે. તો એ માણસને આપણે શો કરી શકીએ ભાઈ આરાધના બી તું કરતું સાઈડમાં, જેમાં કોઈ રોકાણ નહીં. રોકાણ શું છે આરાધનામાં?
1100 ની કીટ એ મહિનો થયો 20,000 થયું 20,000 મળ્યા અને 1100 પાછા મળ્યા તમારું રોકાણ શું રહ્યું 0 એ નવો ધંધો છે માર્કેટમાં કોઈ કે જેમાં રોકાણ ના હોય એવો કોઈ ધંધો છે નહીં તો આરાધના કરવું જોઈએ કે નહીં ફર્સ્ટ મંથ મેં 20,000 લીધા સેકન્ડ મંથ હું કોઈને શો કરીશ કે ભાઈ આરાધના કરાય તો જે રોજ કલાક લીધો તો એ ફરી વખત 1 મહિનો લઈ શકું કલાક સેકન્ડ મંથ મેં કલાક ચાલુ કર્યો કોઈ મિત્રને મળ્યો સમજાવ્યું આ રીતે છે અને એને 1 દિવસ આપી દઈએ માર્કેટમાં એમની જોડે ફરીએ 500નું ખાતું 1000નું ખાતું આખો દિવસ ફરીએ તો ઢગલો ખાતા ખુલશે ખુલે કેમ તો સપોઝ તમારા કોઈ બી મિત્રને તમે 1 દિવસ આલ્યો અને એણે 20,000 ના ખાતા કર્યા તો એને કેટલા મળશે 20,000 તો સાહેબ તમે જે એજન્ટ મૂકો એણે 20,000 ના ખાતા કર્યા તો એને 20 મળ્યા તમને શું મળશે 10,000 એ જેટલું કમાય ને લાઈફ ટાઈમ એના અડધા તમારા તો સાહેબ તમે કોઈની જોડે ગયા સવારે ગયા આખો દિવસ ફર્યા 5,000 ના 10,000 ના એને ખાતા કર્યા તો 10,000 ના ખાતા કર્યા તો એને 10 મળ્યા તમને કેટલા મળ્યા 5,000 ગુણ્યા 30 દિવસ કરો છો કેટલા થયા સાહેબ અહીંયા કોણ કોણ આંગળી ઊંચી કરશે જે મહિને 1.5 લાખ કમાય સાહેબ તમે એને 1 દિવસ આલ્યો તમારું કશું છે નહીં તમારો મિત્ર છે એને 1 દિવસ આલ્યો એને 10,000 ના ખાતા કર્યા તો તમને 5,000 મળ્યા તો આવો દિવસ રોજ આપવો જોઈએ કે નહીં કોઈ આપણને 5,000 મળે ઘરે અને ઘરે તો ભાભી પોતું કરતા હોય તો દૂર બે આળે ખબર થોડી વાર હમણાં ઘરમાં ના જતા પગલા પડે છે હે અને ગમે ભાઈબંધના ઘરે જાઓ જો ભાભી પોતું કરતા હશે તો ભાભી જ કહેશે આવો આવો યાર બહુ ટાઈમ આવું કહે છે કે નહીં તો આટલી ઇજ્જત કોઈ ઘરે મળે શાન માટે ના જવું જોઈએ દિવાળીને ગયા કેટલો ટાઈમ થયો હજી કોલ આવતા હશે તમને તમારી ચા બાકી છે કહે છે કે નહીં તો જવું જોઈએ કે નહીં કોઈને ઘરે સરસ ધંધો મળ્યો છે લઈને જાઓ કોઈના ત્યાં ઉપરથી 500,000 એકાઉન્ટ ખોલાવશે ખોલવું જોઈએ કે નહીં તો ફર્સ્ટ મંથ મેં 20,000 કર્યું સેકન્ડ મંથ હું મારી બેગ લઈને એની જ કોઈના ત્યાં જઈશ અને 20 દિવસ હું કોઈ મળીશ તો મને 2-5 એજન્ટ મળશે કે નહીં કે મારે કામ કરવું છે સપોઝ 5+ એજન્ટ મળ્યા અને એ લોકોએ 20,000 કલેક્શન કર્યું તો મારું કલેક્શન કેટલું થઈ ગયું 20,000 ગુણ્યા 5 1 લાખ અને મારું પોતાનું 20 મને શું મળશે બ્રાન્ચ મળી જાય મારા ઘરે અત્યારે હાલ તમે કીટ લીધી તમે કોઈને કીધું છે મેં કીટ લીધી 20,000 કર્યું કોઈ 5 એજન્ટ કર્યું હું બ્રાન્ચ મેનેજર આવું કહો છો કે નહીં કોઈ ભાઈ તમને શું કહે તારું મોઢું આવું કહે છે કે નહીં હવે તું બ્રાન્ચ મેનેજર બનીશ આવું કહે છે કે નહીં ક્યાં જ છે બે તો તમારી જોડે એવા હોય દરેકની જોડે એવા બે હોય જે તમને ગમે તે કહી શકાય તો એને કરીને બતાવવું જોઈએ કે નહીં કરીને બતાવવું જોઈએ કે નહીં કે ભાઈ હું 20,000 બી કરી દઉં 5 એજન્ટ મૂકું અને મારી હું રેડી જ છું ભાઈ મારે કરવું છે કે ઘણા ટાઈમથી ઘણું બધું કર્યું પણ ક્યાંય સક્સેસ જવાતું નહીં તો આની અંદર એવું કોઈ મોટું રોકાણ નહીં કરવાનું કશું કરવાનું નથી તો કરી શકાય તો દરેક વ્યક્તિ નક્કી કરો કે ભાઈ મારું પોતાનું 20,000 કલેક્શન પૂરું થશે અહીંયા જેટલા પર્સન બેઠા છે એની અંદર જેણે બી કીટ લીધી છે અને 20,000 કલેક્શન પૂર્ણ કર્યું એવા કેટલા પર્સન છે પ્લીઝ શું વાત છે સરસ ના સરસ હવે એ તો જોઈ લીધું કે ઘણા બધા માણસોએ કરેલું છે હવે અહીંયા જે પર્સન આયા છે આજ સાંભળી રહ્યા છે એ કોણ નક્કી કરી રહ્યું સાલું 20,000 તો કરી દેવું જોઈએ મારે તો મહિને 5100 ચાલુ થયા આગળની વાત છોડ દો મહિને 5100 ચાલુ થયા ને સાઈડની એક આવક થઈ ગઈ દરેક વ્યક્તિનો ગમે એટલો પગાર હોય પણ તમે એને સમજાવો 5-10,000 રૂપિયા આવું કરો મળે તો કરે કે નહીં 100% કરે તો તમે રેડી છો અહીંયા જે બી પર્સન બેઠા છે જે કીટ લેવાનું વિચારી રહ્યા છે મંડળી વિશે વિચારી રહ્યા સાંભળીએ પછી નક્કી કરીએ ઓફિસ જોઈએ પછી નક્કી કરીએ તો તમે નક્કી કરો છો પોતાની જાતથી કે હું 20,000 કરીશ આ મહિનાની અંદર એવા કેટલા પર્સન છે ભાઈ નક્કી કરે છે કે ભાઈ ચલો હું આ મહિનામાં 20,000 કરીશ પ્લીઝ એનો કોઈ ચાર્જ નહીં આંગળી ઊંચી કરવાનો ભાઈ હા ઘણા ને 500 રૂપિયા લેશે આંગળી ઊંચી કરવાના આ તો ચાર્જ નહીં કોમ્પ્લિમેન્ટ જો કોઈ કરશે નહીં કરશે એને છોડ દો પહેલા મેં હિંમત તો કરી યાર આંગળી ઊંચી કરવાની પહેલા મોટી વસ્તુ એ છે તમને સપનું આવ્યું તો કોઈ જોડે બેઠા છો એનું સપનું આવ્યું મુકેશ અંબાણી જોડે બેઠો અરે યાર આવ્યું તો ખરું હે અરે બેહીશ નહીં બેહીશ છોડ દો યાર પણ સપનું તો આવ્યું તો વિચાર તો કરો છો યાર કે સપનું જોયું તો કયું જોયું બાઈક ઉપર કોકને ઠોક્યું મને માર્યો બરાબર એવું નહીં જોયું તમે સારું સપનું જોયું તો એનો કોઈ લોસ નહીં અને એનો કોઈ ચાર્જ નહીં તો સારી વસ્તુ વિચારવી જોઈએ કે નહીં પહેલા તો દરેક વ્યક્તિએ સારી વસ્તુ વિચારવી જોઈએ અને અહીંયા તમે જેની વચ્ચે બેઠા છો ને એની અંદરથી અમુક માણસોનું બોલાવીશ કે જે માણસો તમારી રીતે અહીંયા બેઠા હતા અને આજ 20,000 કલેક્શન પૂરું કર્યું છે 5 એજન્ટ મૂક્યા છે બ્રાન્ચ મેનેજર બી બન્યા છે અને ઘણા એવા છે જે આસિસ્ટન્ટ બી છે
તો એ અહીંયા જ બેઠા હતા અને એની ડેઝિગ્નેશન શું છે ને એમની ઓફિસ ક્યાં છે, એમના રંગરૂપ શું છે જોયા જેવું ઘણી વખત વિચારતા હોય આની ડિગ્રી વધારે સારી છે, આનું એજ્યુકેશન વધારે સારું છે, આનું ફેમિલી બહુ સ્ટ્રોંગ છે એટલે એ કરી શકશે, હું નહીં કરી. એવું હોતું નથી. ધંધાની અંદર બિઝનેસની અંદર એ વસ્તુ ચાલતી નથી. અહીંયા ગમે તે ચાલી જાય છે. કોઈ માણસ ક્યારે શું ફોકસ કરે કશું કહેવાય નહીં. કે આપણે ભણતા હતા ત્યારે આપણે ડબ્બો હતા અને બીજા બધા હોશિયાર હતા ને, હતા કે નહીં? હા સાચું જ બોલજો, મને સાચું બોલવાની ટેવ છે. ઘણા હોશિયાર હતા અને આપણે ડબ્બો હતા. તો આપણે વિચારતા હતા કે આને સારી નોકરી મળશે અને હું હેરાન થઈશ. આવું હતું કે નહીં? અને તારી ટિફિન લઈને જાય છે કે નહીં? જેટલા હોશિયાર હતા બધા ટિફિન લઈને જાય, જોઈ લો. જેટલા ડબ્બા હતા ને કંઈક ના કંઈક ધંધા કર્યા હશે અને ટોપ ઉપર છે એ ગાડી લઈને ફરે છે કે નહીં? આવું તો એવું કશું હતું નહીં. મારી ડિગ્રી નહીં સારી, મારું ફેમિલી નહીં સારું, હું ઓકે નહીં, હું કાળો હું, આ ધોળો છે, હું જાડો હું, આ પાતળો છે, એવું કશું હતું નહીં. એના કોઈ મતલબ નહીં. સાહેબ તમારું હુનર કેટલું છે એ વસ્તુ મહત્વ રાખે છે, એનાથી વધારે કશું છે નહીં. તમને સારો વિચાર આવવો જોઈએ, તમારી સારી કામ કરવાની ભાવના હોવી જોઈએ. બસ આટલું હોય તમારી જોડે, તમે દુનિયાની અંદર સૌથી સુખી માણસ તમે જ છો. તમારાથી સુખી કોઈ નથી. પહેલા મનથી તો મસ્ત રહો યાર. કાલ સારું સબ્જી આવશે, રોટી આવશે, છોડ દો યાર. મનથી મસ્ત રહો પહેલા તો એ વસ્તુ બહુ મોટો પોઈન્ટ છે. તો દરેક વ્યક્તિ મનથી નક્કી કરો કે હું કીટ લઈશ. મેં નક્કી કર્યું છે આજે, તો હું આજે 20,000 પૂરી કરી દઈશ. રોજ કરવું હોય તો કરી શકો છો. મહિનો મંડળી તો આપે છે, તો મંડળીમાં મહિનાની અંદર મારું 20,000 કલેક્શન પૂરું થાય છે. 5+ એડવાઇઝર બનાવું છું અને હું બ્રાન્ચ મેનેજર બનું છું. 5+ એડવાઇઝર બનાવી અને બ્રાન્ચ મેનેજર બનીએ તો મહિનાની આવક કેટલી થાય? ગુડ મોર્નિંગ. મહિનાની આવક કેટલી થાય? 25. મેં 20,000 કલેક્શન કર્યું અને મારી દર મહિને ખાલી 2,000 ના ખાતા કરું, મારી મહિનાની 5100 થઈ. અને 5 એડવાઇઝર મૂકું અને બ્રાન્ચ કરું તો મારી મહિનાની 25,000 રૂપિયા આવક હશે. સાહેબ અહીંયા જેટલા પર્સન બેઠા ને જે 25,000 કમાય ને ખાલી પૂછી લો કે તમે કેટલી મહેનત કરો છો અને કેટલા વાગે આમ અંગૂઠો ઘસતા ઘસતા ઓફિસ પહોંચો ત્યારે તમારે 25,000 આવે. તો આરાધનાની અંદર શું કરવાનું? હું આજ 20,000 કરી દઈશ અને કાલ 5 ચહેરા મારી નજરમાં સહજ આવત છે, ક્યારે ના આવતા હશે. હા બરાબર આવે છે કે નહીં? હા, એ 5 ને હું ટાર્ગેટ કરીશ અને એ લોકોને કીટ આપીશ ને એ લોકો જોડે કામ કરાવીશ તો મારી બ્રાન્ચ થઈ શકે કે નહીં? તો તમે માસિક આવક કેટલી લેશો? એના માટે શું આપવાનું? ટાઈમ જ આપવાનો, બીજું કશું આપવાનું નહીં. તો થઈ શકે? તો અહીંયા જેટલા પર્સન બેઠા છે જેને 20,000 કલેક્શન પૂરું કર્યું છે, કોઈ 1 એજન્ટ મૂક્યો છે, કોઈ 2 એજન્ટ મૂક્યો છે, તો તમે ઈચ્છો છો કે નહીં મારી બ્રાન્ચ થવી જોઈએ? તો પ્લીઝ કેટલા પર્સન તૈયાર છે કે હું બ્રાન્ચ બનાવીશ? પ્લીઝ. શું વાત છે? આજ મને બધા ખુશી થાય યાર. આ મીટિંગ તો રોજ કરવી જોઈએ. હે કે 20,000 કરવાનું હોય તો મેક્સિમમ માણસો આંગળી ઊંચી કરી, બ્રાન્ચ કરવાની આવી તો મેક્સિમમ માણસો આંગળી ઊંચી કરી. સાહેબ તમે જે હિંમત કરો છો ને એની જ કિંમત છે, એનાથી વધારે કશું નહીં. કે કારું હિંમત તો કરીએ, ખાલી થવી ના થવી લેટ થશે યાર, પણ હિંમત તો કરીએ છીએ, આ માર કરવી છે. બરાબર છે? તો આ સૌથી મોટો પોઈન્ટ છે મારો કે ભાઈ હું કોઈ બાબતની હિંમત કરી રહ્યો છું તો આજ નહીં તો કાલ સક્સેસ જઈશ, પણ હું લાઈફની અંદર સક્સેસ જઈશ. ઓકે, ક્લિયર? દરેકના આઈડિયા આવી ગયો કે મારે શું કરવાનું છે? હવે મંડળી વિશે સમજીએ. દરેકના પ્રશ્ન હોય છે અલગ અલગ કે સાહેબ આટલું બધું કમિશન કેમનું આલો છો? આટલા બધા દાગીના કેમ ના આલો છો? આટલું બધું ભાડું કેમનું આપો છો? આ પ્રશ્ન હોય છે કે નહીં? કે દરેક પ્રશ્નના નહીં જવાબ આપું તો તમે ત્યાં જ અટકશો. તો મારો રોલ શું છે કે હું તમને દરેક જવાબ આપું અને એ પછી તમારો જે બી પ્રશ્ન હોય એ મને પર્સનલી તમે પૂછી શકો છો જાહેરની અંદર જ. તો મંડળી જે વ્યાજ આપે છે એ માર્કેટમાં કેટલું વ્યાજ આપે છે અત્યારે હાલ પોલિસીની અંદર? 8 થી 12%, એટલે એવરેજ 12% જ હોય છે. ઓકે, પ્લસ કમિશન આલે છે 8%, પબ્લિકને 12% સુધી વ્યાજ આપે છે અને પ્લસ કમિશન આલે છે. તો બેંકમાં આપણામાં શું ડિફરન્સ આવ્યો? એ આજે તમે મંડળીના જે બી પૈસા હોય છે એ ઘણાના એ બી પ્રશ્ન હોય છે કે સાહેબ પૈસા ક્યાં મૂકો છો તમે? તો મને એ સમજાવો કે મેં 20,000 કલેક્શન કર્યું, તો 20,000 કલેક્શન કર્યા પછી હું લોનનું મંડળીએ ટાઈમ પીરિયડ આપેલો છે કે ભાઈ મારા જે બી મેમ્બરના 12 મહિના થશે એટલે 6,000 જમા થયા અને હું લોન કરી શકું છું. તો તમે દર મહિને લોન કેટલી કરી શકો? એક એજન્ટ જેનું 20,000 કલેક્શન હોય એ 4, એટલે 4 ગુણ્યા કેટલા રૂપિયા? 60,000 રૂપિયા લોન કરો તો એક એડવાઇઝર કલેક્શન મહિને કેટલું લાવે છે?
20,000 અને લોન કેટલી કરી શકે 60,000. તો પૈસા લાવ્યું કોણ? લોન કોણ કરે છે? મને શું આલ્યું? તમે લાયા, લોન તમે કરો છો. કોણે કરી? તમે જ કરો છો. હું કશો મારો રોલ નથી. તો જેનો બી પ્રશ્ન હોય કે ભાઈ પૈસા ક્યાં મૂકો છો, તો એ મારે તમને પૂછવાનું તમે કોણ આપો છો. તમે મને પૂછો છો, મારે કોને પૂછવાનું? હે? તો પહેલું ફરી વખત સમજી લઈએ. હું એડવાઇઝર બન્યો, હું રિકરિંગ એકાઉન્ટ્સ ખોલું છું, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ કમિશન લઉં છું, સેકન્ડ મંથથી મને રિન્યુઅલ કમિશનનો દરેક વસ્તુ મળતી હોય છે. તો જે માર્કેટમાંથી પૈસા લાવે છે, કોણ લાવે છે? લોન કોણ કરે છે? હપ્તા કોણે લાવવાના? કમિશન કોણે લેવાનું? હોમ ઓફિસનું ભાડું કોણે લેવાનું? બ્રાન્ચ બંધ કરે તો કોણ બંધ કરે? તો હું કોણ? હું કશું નહીં. બધું કોણ કરે છે? તમે જ કરો છો. તો તમે નક્કી કરો, લાવો એના વાપરી કાઢશો કે મને આલશો કે લોન કરશો. તમારે દરેક વસ્તુ તમારે જ નક્કી કરવાની છે, તમારે શું કરવાનું. તો મંડળીનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર છે. જેને બી ઓફિસ આલે છે, ક્યાં આલે છે? પોતાના એરિયામાં, પોતાના ગામમાં, પોતાના ઘરે, પોતાની સોસાયટી. તમે પૈસા કોના લેશો? બાજુવાળાના. તો તમે નક્કી કરો ગામમાં રહેવાનું કે નહીં. તમારે તમે ખોટું કરશો. જે માણસ બાજુવાળાના, બેનના, ભાઈના પૈસા લઈ ધંધો કરે છે એ ખોટું કરશે? ભૂલથી ખોટું નહીં કરે. એને ખબર છે કોને લોન આલવાની, એ તમને ખબર છે કે નહીં? તમે માણસને તો વર્ષોથી ઓળખો છો. તો તમે લોન કોને આલવાની મારે કેવું પડશે? તમે સૌથી હોશિયાર તમે જ છો. તમે બ્રાન્ચ લઈને બેઠા છો. તો પૈસા તમે લાયા, લોન બી કોણ કરે છે? તમે જ કરો. તમે પરફેક્ટ કામ કરશો. તમે ક્યાંય મુશ્કેલી પડવા દેશો? ભૂલથી નહીં પડવા દો. કે પડવા દેશો તો શું થશે? 25,000 બંધ થઈ જશે. ભાઈ તારિયા નાયા ભાઈ પાર્ટી લઈને કંપની. તો તમારે નક્કી કરવાનું તમારે શું કરવાનું. તો જે બી વર્ક કરવાનું છે એ તમારે જ કરવાનું છે. બ્રાન્ચ મેનેજર તમે જ બની રહ્યા છો. સારી આવક તમે જ લઈ રહ્યા. ગામનું, મારી ફેમિલીનું, મને ઉપર જેણે વિશ્વાસ રાખ્યો એનો વિશ્વાસ ભેગો કરવો એ કામ કોનું છે? એ મારું જ છે. કોઈ એના માટે આવવાનું નથી. તો જે બી કામ કરો એ તમારે જ કરવાનું છે. પરફેક્ટ જે ચલાવવાનું છે એ તમારે જ ચલાવવાનું છે. ઓકે, ક્લિયર? હવે પોલિસી વિશે થોડું સમજી લઈએ આપણે. આરાધનાની જોડે કઈ કઈ પોલિસી છે? તો સૌથી સારી રિકરિંગ પોલિસી છે જેમાં 6 મહિને ગિફ્ટ મંડળી આપે છે અને પાકતી મુદતે નાણાં વ્યાજ સાથે આપે છે. જેની અંદર 50 વર્ષથી ઓછી ઉંમર હોય એને જીવન વીમાનો 10,000નો બેનિફિટ મળતો હોય છે. 50 વર્ષથી ઓછી ઉંમર, ધ્યાન રાખજો. અને એક્સિડન્ટ વીમા 25,000નો મળે છે, જેની અંદર 6 મહિને ગિફ્ટ મળતી હોય છે. પછી દીકરો દીકરી પોલિસી છે, જેની અંદર મધર ફાધર બેઉનો ઇન્સ્યોરન્સ હોય છે. અને થર્ડ પોલિસી છે ફેમિલી સુરક્ષા કવચ પોલિસી. રિકરિંગની પોલિસી જે છે આપણી, એની અંદર ગિફ્ટ મંડળી આપે છે. બીજી કોઈ પોલિસી મંડળી ગિફ્ટ આપે છે? નથી આપતી. આ ક્લિયર રાખજો દરેક વ્યક્તિ. રિકરિંગની પોલિસી છે 6, 8, 10, 12, એની અંદર મંડળી ગિફ્ટ આલે છે. દીકરા દીકરીની અંદર તો છેલ્લે મોટી વસ્તુ મંડળી આપે છે, એટલે ગિફ્ટ નાની એવી આપતી નથી. અને ફેમિલી સુરક્ષા કવચમાં શું છે? ઇન્સ્યોરન્સ છે, એટલે એમાં ગિફ્ટ હોતી નથી. એટલે દરેક વ્યક્તિ સમજી લેજો કે રિકરિંગ પોલિસીમાં જ ગિફ્ટ છે, દીકરા દીકરીમાં ગિફ્ટ નથી અને ફેમિલી સુરક્ષા કવચમાં ગિફ્ટ નથી. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું પ્લીઝ. હવે જેનો જે બી પ્રશ્ન હોય સાંભળીએ, પછી હું આગળ સમજાવું છું તમને પ્લીઝ. નાના તમે જે ફિક્સ રોકો છો ક્યાં રોકાણ કરો છો? આ તો સમજાવ્યું તો ખરું. આ બધા લઈ જાય અને એની એ તો લઈ જાય પણ ફિક્સ ડિપોઝિટ તમને ફિક્સ આપવાની. ડિપોઝિટ તમે કેટલા ધંધાના કેટલા ટકા મારે આપો? કે 5 લાખ તમારી જોડે તમે ધંધાના કેટલા ટકા ફિક્સ ડિપોઝિટ આલો? અહીંયા જેટલા પર્સન બેઠા છે એમાં કોઈ બી એક બ્રાન્ચ મેનેજર ઊભા થશે પ્લીઝ. હા બેન, ઓકે. તમે બેન કેટલું રિકરિંગ છે? 154. ઓકે. એમ એફડી કેટલી છે? એટલે 254 એફડી આ મહિને કઈ. ઓકે. તમારું રિકરિંગ કેટલું છે ટોટલ? 154. સાંભળો તમે, દર મહિને મને 1,54,000 એમ બધી એફડી કેટલી? 2 લાખ. તો એ તો કોઈ મતલબ જ નહીં આનો. એટલા પૈસા છે જ નહીં. પૈસા નથી એમને સાહેબ. અત્યારે લોકોને કેવું છે કે આ બધા કેટલી બધી કંપનીઓ આવી, બધી ઘણી બધી માર્કેટ, બરોબર? તમે સમજાય બરોબર છે, પણ આ કંપનીમાં રાતોરાત બંધ થઈ જાય, ઉઠી જાય તો ઉઠી જાય. એમાં જો મારી આરાધના લઈ રેકોર્ડિંગ લઈ લો, મસ્ત રીતે લઈ લો. જો કોઈ બંધ કંપની બંધ કરવી એ કોના હાથમાં છે? કોના હાથમાં છે? તમારા. મારા હાથમાં કશું નહીં. એ તમારે નક્કી કરવાનું છે. તમને એવું સપનું આવે છે તો એમાં કશું નહીં કરી શકવાનો.
સપનું જોવું તમારી માલિકીનું ને ભઈલા. મંડળી તો એક જ વસ્તુ કહે કે હું પૈસા નહીં લેતી. કેમ કે તમે જેટલો બિઝનેસ કરો એના 10% ખાલી મંડળીને જમા કરાવો છો, એનાથી વધારે મંડળી પૈસા લેતી નહીં. અને 10% હું તમને કીટ ફ્રી આલું, એ બધાને જમાડી, સ્ટેશનરી આલું, ઘણું બધું આલું, જેની કલ્પના જ નહીં થાય. તો એટલા પૈસા તો મારે એટલો એમ બી ખર્ચો છે, તો હું એનાથી વધારે પૈસા લેતો નહીં. અને છતાં બી મંડળીના રિપોર્ટ્સ ને બધું પડ્યું છે. મંડળી જે બી પૈસા આવે છે એ મંડળીના કામની અંદર જ એના એડવાઇઝરને લોન, અને જે એની વગર આરાધનાનું ફાઇનાન્સ ચાલે છે. મેક્સિમમ કોઈની જોડે પૈસા વધ્યા તો એ આરાધના ફાઇનાન્સની અંદર લોન કરે છે. એની સિવાય મંડળી ક્યાંય રોકતી નહીં. આપણે બેંકની અંદર જે વ્યાજ કે કોઈ બી જગ્યાએ વ્યાજ મળે છે, કેટલું મળે છે એફડી હોય તો 8-9%. અને હું કેટલું તમને આલું છું, તો હું ક્યાં જઈને રોકીશ? મને તો એટલું કોઈ આપશે જ નહીં, તો હું કોઈ રોકવાનો નહીં. મંડળી ધિરાણ કેટલા ટકે કરે છે? 24%. તો હું ધિરાણ જ કરીશ, એની સિવાય કશું કરવાનો નહીં. એ નાણાં ધિરાણ જ કરતો બધા સાહેબ ઘરમાં રાખીને તો ડબલ થવાનું નહીં, તો શું કરું? ઘરમાં રાખીને થતા હોત કરું. કોઈ મેરડી મારો શ્લોક કો કાલી જાવ મને ડબલ થઈ જાય તો હું એ ચાલુ કરી દઉં. અને મારું બોલવાનું થોડું રફ છે એટલે પ્લીઝ મને માફ કરજો. અને રફ છે ને એના લીધે તું ચાલુ રફ બોલાય છે, મજા આવે છે, મજા આવે તમારી વાત. હા, એટલે કોઈ ખોટું લાગતું હોય તો મને માફ કરજો. આનો ભાઈ તો હું આવો જ છું અને હું સુધરવા માંગતો જ નહીં. દાદા સાહેબ, આનો ભાઈ પ્લાન શું થયો ભવિષ્યમાં શું વિચારણા? તમે બાર હોર્ડિંગ જોયું છે દરેક વ્યક્તિએ. આરાધનાનું બીજું આશુતોષ કરીને ફોર્મ આવી ગયું, જે આરબીઆઈમાં રજીસ્ટર્ડ થઈ ગયું. અને આપણે ભવિષ્યમાં થઈ ગયેલું છે. આપણે સાહેબ બહાર લગાવેલું જ છે, મસ્ત સર્ટિફિકેટ લબડાવી દીધું બહાર. રોડ ઉપર જ લબડાવું હું તો બધું. ઘરે શું કામ રાખું? ડબલ તો થવા જ નહીં. મેરડીમાંનો શ્લોક કો કાલ દે તો કરીશ, નતર તો થવા જ નહીં. ઓકે.